જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી કેન્દ્ર પર આપના નેતાઓ અને શ્રમિક વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ફરિયાદ નોંધાઈ હતી। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 લોકો સામે હુમલો, છેડતીની ફરિયાદ થતા રાજનીતિ ગરમાઈ હતી। પોલીસ દ્વારા આપના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા 3 નેતાઓને હારતોળા કરી વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં મહિલા પીઆઈ અને ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। આ બનાવમાં છેડતી કઈ રીતે થઈ તેનો સવાલ કરતા ઇટાલિયા મહિલા પીઆઈના પગે પડી ગયા હતા। મહિલા પીઆઈએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને ઘટના સ્થળેથી જતા રહ્યા હતા। વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો। એ તો સાહેબ એ તો પછી હું આવી ગઈ, એ પેલા તો બનાવ બન્યો। તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો? બનાવ બની ગયો। હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે? કોલેજ છે? આ કોલેજિયન છે? તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે કોઈ એમને જાણ કરી તો આનું શું છે? આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી થઈ? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો એને કરો। પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી। આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી। કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી। 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી। હજુ તમે એમ કહો રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો। તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમને ઉપર ખોટા આરોપ મૂકો। બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના પર? હાલો, પગે લાગુ લ્યો। છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી કેવી રીતે કરી? હરિયાળીનો બધું કે છે, મેં કીધું પગે લાગુ, તમને પગે લાગુ લો। છેડતી કેવી રીતે કરી દે?